પંચાયતી પ્રાથમિક શાળા ગાંધીધામ ખાતે બાળ સાંસદ ચૂંટણી યોજાઈ. તાજેતરમાં તારીખ 20/7/2024ના રોજ શ્રી નવજીવન પંચાયતી પ્રાથમિક શાળા ગાંધીધામમાં બાળ સાંસદ ચૂંટણી યોજવામાં આવી, જે અંતર્ગત વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી જેમ તે જ પદ્ધતિ તથા તમામ આચારસંહિતા તથા નિયમોને લાગુ કરી બાળ સાંસદ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાળકો દ્વારા ચૂંટણી યોજવામાં આવી, જેમાં સ્કૂલના મહામંત્રી તથા નવી કમિટીની પણ રચના કરવામાં આવી હતી. સર્વપ્રથમ 8 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ તમામ ઉમેદવારો દ્વારા પોતાના ઘોષણાપત્ર પણ તેમણે જાહેર કર્યું હતું અને પોતાના તરફથી પ્રચાર પ્રસાર પણ કર્યો હતો. દરેક ઉમેદવાર તરફથી પોતાના મનપસંદ ઉમેદવારીના ચિત્રો પણ પસંદ કરાવવામાં આવ્યા હતા. તાજેતરમાં શનિવાર તારીખ 20/7/2024ના રોજ સવારે 9 કલાકે ચૂંટણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 10 કલાકે ચૂંટણી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ 11 વાગે લાઈવ સ્ક્રીનિંગ દ્વારા ચૂંટણીનું પરિણામ તેમજ વિજેતાનું નામ જાહેર કરવા માટે સમગ્ર શાળાના બાળકો એકત્રિત કરી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સેનમાં ભવ્ય લાલજીભાઈ ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રથમ નંબરે આવી અને ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર હરિપ્રસાદ રાવલ.